રામ નારાયણ રામ. જેની જેમ ઈચ્છા હોય તે એમ કહેતો રહે. વસુદેવ બનર્જીએ કહ્યું છે કે તે લોકો મારી નિંદા કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. નિંદા જ મારું વાહન છે. હું આ નિંદા દ્વારા જ મારી પ્રચાર ચલાવીશ. આથી સરળ માર્ગ કયો હોઈ શકે? અમે વાસ્તવમાં કામ કરતા રહીશું. દેશના નેતાઓ રડી શકતા નથી. માત્ર નેતાજી જ દેશ માટે રડી શકે છે. જો તેઓ હોત તો દેશની આ સ્થિતિ ન હોત. જ્યારે વિચાર આવ્યો કે તેઓ છે, તો હું એટલું જ માંગુ છું કે તેઓ આવે. મારું પર શું થાય છે તે જોઈને લાગે છે કે જો તેઓ આવે તો તેમને પણ આ જ બધું થશે. હંમેશા ખુલ્લું કહી શકતો નથી, પછી જણાવીશ. આજે હું ચૂપ છું. મારા પૂર્વજ મહાપ્રભુ ચૈતન્યના વંશના છે, જેઓએ વિક્રમ પરિવર્તન લાવ્યો હતો. જ્યારે તેમનું રક્ત મારા અંદર છે તો હું પણ એ કરી શકીશ. આ આશા રાખું છું. તમ જ લોકો તમારા કરતા મોટા પર હુમલો કરશો નહીં. શ્રદ્ધાવાળાઓ પર શ્રદ્ધા રાખો અને ચૂપ રહો. આસપાસ જે ગડબડ ચાલી રહી છે તે બંધ કરવી પડશે. જો આપણે બધા એકસાથે ઉઠી એક સુર એક નીતિમાં કહી શકીએ કે આપણે પૃથ્વીના સંતાન છીએ, માટીની સંતાન છીએ. પૃથ્વી જ વેદ છે. આ શરીર જ વેદ છે. આપણે બધું મથકો ઝુકાવીને સહન કરીશું. કેટલાક લોકો વિચારે છે કે હું જ નેતાજીને અહીં લઈ આવું, તેમનો વિચાર સાચો થાય. નેતાજી સુભાષ બોઝ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમનું પોતાનું વ્યક્તિત્વ છે. તેમમાં દેશપ્રેમ છે. જો તેઓ આવે તો બંગાળનો ઘાવ ઠીક થઈ જશે. હિન્દુ મુસ્લિમ વચ્ચે આજે જે કંઈ ચાલી રહ્યું છે તે રહેશે નહીં. આજે હિન્દુ અને મુસ્લિમ પોતા પર પણ વિશ્વાસ નથી કરી શકતા. ભારત બીજા દેશ પર અધિકાર કરવો નથી માંગતો. ભારત શાંતિથી રહેવું માંગે છે. કોઈ સાથે શત્રુતા કરવી નથી માંગતો.